નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને ડૉક્ટર શરદ સોનીના હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ. મિત્રો, પહેલાંના જમાનામાં મોટી ઉંમરના લોકોને જ ઘૂંટણમાં દુખાવો થતો હતો, આપણને બધાને ખબર જ છે. પરંતુ મિત્રો, આજકાલ વાત કરીએ તો નાની નાની ઉંમરના લોકોમાં પણ અત્યારે ઘૂંટણમાં દુખાવો થાય છે. મિત્રો, આના કારણો ઘણા બધા છે, પણ આજના વિડીયોમાં હું તમને આ થવા પાછળના મુખ્ય 4 કારણો વિશે વાત કરવાનો છું અને સાથે સાથે આપણે આ ઘૂંટણના દુખાવામાં રાહત લેવા માટે કઈ કઈ ટ્રિક્સનો ઉપયોગ કરવાનો છે એ ટ્રિક્સ બતાવવાનો છું. અને સાથે સાથે આપણે કઈ 2 વસ્તુ આપણે પીવાની છે, તો એ 2 વસ્તુ જો તમે પીશો તો તમને ઘૂંટણના દુખાવામાં ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો, 1 પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ. અને પહેલાં આપણે ઘૂંટણમાં દુખાવા થવાના કારણો કયા કયા છે, તો આપણે પહેલાં કારણ વિશે વાત કરીએ તો એનું પહેલું કારણ એ છે કે વધારે વજન. મિત્રો, જ્યારે આપણું વજન વધી જાય છે ત્યારે આપણા ઘૂંટણ ઉપર વધારે જોર પડે છે અને તેના કારણે મિત્રો ઘૂંટણમાં દુખાવો થાય છે. મિત્રો, બીજું કારણ કહું તો એ છે આર્થરાઇટિસ. મિત્રો, નાની ઉંમરમાં પણ ઘણા બધા લોકોને આર્થરાઇટિસ થઈ જાય છે અને એના લીધે મિત્રો ઘૂંટણમાં દુખાવો થાય છે. મિત્રો, ત્રીજા કારણ વિશે વાત કરું તો આપણને નાનપણમાં આપણને કંઈક વાગ્યું હોય અને આપણે એના પર કશું ધ્યાન આપ્યું ના હોય અને પછી પાછળથી આપણને એ દુખાવો થાય છે. અને ખાસ તો અત્યારે જે ચોમાસાની ઋતુ ચાલી રહી છે તો એની અંદર પણ મિત્રો દુખાવો ખૂબ જ વધારે થાય છે. અને મિત્રો, ચોથા કારણની વાત કરું તો એ છે કે આપણી ખાવા પીવાની હેબિટ. મિત્રો, આપણે અત્યારે શું કરીએ છીએ કે આપણે પૌષ્ટિક ખોરાક ઉપર બહુ આપણે ધ્યાન આપતા નથી અને આપણે સૌથી વધારે ફાસ્ટ ફૂડ ઉપર આપણે વધારે ધ્યાન આપીએ છીએ. મિત્રો, આપણા ઘૂંટણમાં ગ્રીસ ઓઇલ ઓછું થઈ ગયું હોય તો પણ મિત્રો ઘૂંટણમાં દુખાવો થાય છે. મિત્રો, મુખ્ય આ 4 કારણો હોય છે. હું તમને એમ નથી કહેતો કે તમે કોઈ ડૉક્ટરને ના બતાવો. મિત્રો, તમારે તમારા જે ડૉક્ટર હોય, તમે જે ડૉક્ટરને બતાવતા હોય, જે આના એક્સપર્ટ ડૉક્ટર હોય, એની તમારે ચોક્કસથી સલાહ લેવી જોઈએ. અને સાથે સાથે હું તમને આજે જે ટ્રિક્સની વાત કરવાનો છું એ ટ્રિક્સને તમે ફોલો કરશો તો મિત્રો તમારા ઘૂંટણમાં ચોક્કસ રાહત થશે. તો ચાલો મિત્રો, આજે હું તમને જે ટ્રિક્સ બતાવવાનો છું જેમાં તમારે ખાસ ખાવા પીવામાં શું ધ્યાન રાખવું જોઈએ, કઈ વસ્તુ તમારે તમારા ખાવા પીવામાં એડ કરવી જોઈએ. તો મિત્રો, તમારે પ્રોટીન અને કેલ્શિયમવાળા જે પણ ખોરાક હોય છે એને તમારે તમારા ડાયટમાં એડ કરવા જોઈએ. ખાસ કરીને ફળો અને ડ્રાય ફ્રૂટ્સ એને ખાસ તમારા ડાયટમાં મિત્રો સામેલ કરો. અને મિત્રો, બીજી ખાસ વસ્તુ છે કે તમારે વોક કરવું જોઈએ. મિત્રો, વોક કરવાથી પણ આપણને ઘૂંટણમાં દુખાવામાં રાહત થાય છે. મિત્રો, તમારે 15 મિનિટથી શરૂ કરી અને મિત્રો અડધો પોણો કલાક સુધી તમારે વોક કરવું જોઈએ. મિત્રો, સીડીઓ ચડવી પણ ઠીક નથી, પણ તમે જો વોક કરશો તો ચોક્કસ તમને ફાયદો થશે. મિત્રો, દિવસમાં 3 થી 4 વખત ઉલટા ચાલો, પાછળ ચાલો, તો પણ મિત્રો તમને ઘૂંટણમાં દુખાવામાં રાહત થાય છે. જ્યારે પણ મિત્રો તમને સૂવાનું થાય ત્યારે ઘૂંટણની વચ્ચે એક તકિયો જરૂર રાખો, જેનાથી ઘૂંટણના દુખાવામાં ઘણો જ આરામ મળશે. જ્યારે તમે સીધા સૂઈ જાઓ ત્યારે ઘૂંટણની નીચે એક નાનો તકિયો રાખીને સૂઈ જાઓ. તેનાથી શું થશે, તમને ઘૂંટણના દુખાવામાં ચોક્કસથી તમને આરામ મળશે. મિત્રો, આ નાના ટ્રિક્સ છે અને તમે આને ફોલો કરશો તો ચોક્કસ તમને ઘૂંટણના દુખાવામાં રાહત મળશે. એક સલાહ હું તમને આપીશ કે તમે હળદરવાળા દૂધની બાબતમાં મિત્રો સવારે નાસ્તો કર્યા પછી જો તમે હળદરવાળું દૂધ પીવાનું ચાલુ કરો તો ચોક્કસ તમને ઘૂંટણના દુખાવામાં રાહત થશે. મિત્રો, હળદરની વાત કરીએ તો એ ઘૂંટણના દુખાવામાં ખૂબ જ રાહત આપે છે. મિત્રો, તમારે હળદરવાળું જો દૂધ બનાવવું હોય તો તમારે ખાસ કરીને ગાયનું દૂધ લો અથવા મલાઈ નીકાળેલું તમારે દૂધ લેવાનું છે. મલાઈવાળું દૂધ તમારે લેવાનું નથી. જો તમે મલાઈવાળું દૂધ લેશો તો એ વજન વધારવાનું પણ કામ કરશે. મિત્રો, દૂધની વાત કરીએ તો દૂધની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. તમારે 2 કપ જેટલું દૂધ લેવાનું છે, એને ગરમ કરવાનું છે, તેમાં અડધી ચમચી હળદર નાખવાની છે અને ગરમ થઈ જાય પછી તેમાં 1/4 ભાગની ચમચી સૂંઠ પાવડર અને પછી 5 મિનિટ સુધી તમારે દૂધને બરાબર ઉકાળવાનું છે. પછી દૂધને નાસ્તા કર્યા પછી તમારે એને પી જવાનું છે. તમે જોશો તમને થોડાક દિવસો પછી ઘૂંટણના દુખાવામાં રાહત થવા લાગશે. મિત્રો,
હળદરની વાત કરું તો એની અંદર એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી હોય છે, જે શું કરશે, જે સોજો દૂર કરવાનું કામ કરે છે અને ઘૂંટણના દુખાવામાં રાહત આપવાનું કામ કરશે. મિત્રો, બીજી ટ્રીકની વાત કરું જે તમને ઘૂંટણના દુખાવામાં ખૂબ જ રાહત આપશે અને વેઇટ લોસ કરવામાં પણ તમને ખૂબ જ ફાયદો કરશે. મિત્રો, બપોરના અને રાતના જમવાના અડધા કલાક પછી તમારે એક ચા પીવાની છે. અને કઈ ચા પીવાની છે? તો મેથી દાણાની ચા. મિત્રો, એના માટે તમારે શું કરવાનું છે? 1 થી 1.5 કપ પાણીને પેનમાં ગરમ કરવા મૂકો અને તેમાં એક નાની ચમચી મેથી દાણા નાખી દો અને 5 મિનિટ સુધી ધીમા તાપે એને ગરમ થવા દો. અને પછી એનો કલર ચેન્જ થઈ જાય ત્યારે આ મેથી દાણાને તમારે શું કરવાનું છે? એને ગળણીથી ગાળી લઈ અને 1 કપમાં તમારે એને ભરી લેવાનું છે. તમારે જે તૈયાર થયું એને શું કરવાનું છે? તમારે ગળણીથી ગાળી લેવાનું છે અને તમારે એક ચાનો કપ હોય એમાં તમારે ભરી લેવાનું છે. તેમાં 1 ચમચી તમારે લીંબુનો રસ અને 1 ચમચી તમારે મધ નાખવાનું છે. મિત્રો, ગરમ વસ્તુમાં આપણે મધ નહીં નાખવાનું, એને આપણે ઠંડુ થવા દેવાનું છે. જ્યારે ઠંડુ થઈ જાય, નવશેકું થઈ જાય પછી જ તમારે એની અંદર મધ નાખવાનું છે. અને જે લોકોને ડાયાબિટીસ છે એ લોકોએ મધ નાખવું નહીં, એ લોકો ખાલી એકલું લીંબુ જ નાખશે. એકદમ નવશેકું થઈ જાય પછી તમારે એની અંદર મધ નાખવાનું છે અને તમારે આને ધીમે ધીમે ચુસ્કીથી આપણે એને પીવાનું છે. અને તમે આ પીશો તો ચોક્કસ તમને ઘૂંટણના દુખાવામાં રાહત મળશે. અને બીજા ફાયદા એ પણ થશે કે જે તમે ખાધું છે એનું પાચન પણ એકદમ સરસ રીતે થઈ જશે અને આ તમને વેઇટ લોસમાં પણ ખૂબ જ ફાયદો આપશે. મિત્રો, તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોવ, પહેલી વખત મારો વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો મિત્રો, બાય બાય.